કરી. બોલાવો એને, યશોદાએ કહ્યું. દાઉજીને બધા છોકરાઓ આવ્યા. હાલ, માં બોલાવે. હાથમાં લાકડી લઈને ઊભી ને બહુ ખીજાણી છે. આજ તને મેથી પાક મળવાનો. અત્યારના નનકુડા છોકરાને મેથી પાક શું એ ખબર ન હોય. મેથી શાક તો બરાબર, મેથી પાક. મોટા થયા પછી મેથી શાક બહુ સારું લાગે. મેથી ને પાપડ, કાચા પાપડનું શાક મને પૂછો, બહુ સારું લાગે. રોટલાની હાર. નનકુડા છોકરાને મેથી પાક પૂછો ને આજકાલ એને ખબર ન હોય. નનકુડા બચ્ચાને પૂછે ને મેથી પાક ખાવો, હા, એને એમ થાય કઈ સ્વીટ હશે. कृष्ण घबराते हुए आए. सा गृहीत्वा करे कृष्णम उपालभ्य हितैषिणी. मैया यशोदा ने कन्हैया का दाहिना हाथ पकड़ा, क्योंकि इसी हाथ से मिट्टी को उठाया होगा और मुंह में रखा होगा ना. जने अपराध कर्यो होय ये जलाए, એને પકડાય. કસ્માન મૃદમ અદાંતાત્મન ભવાન ભક્ષિતવાન રહ. હે અદાંતાત્મન કોને કહેવાય ખબર? જેને જીભના બહુ ચટકા હોય ને એને. हिंदी में कहते चटोरे, तेरी जिह्वा पर तेरा बस नहीं है. घर में खावा माटे माखण छे, घी छे, माटी खावानी. केम खाधी माटी? मां खीजाणा छे. ओली कोर दाऊजी ने बधाय छोकराओ साक्षीમાં ઊભા છે અને કૃષ્ણ હાવ એકલા પડી ગયા. પણ હિંમત હારે બીજા કહી દીધું, નાહમ ભક્ષિતવાન અંબ. મૈયા મેને નહીં ખાયા. એટલે આ બધા કે છે એનું હું વદંતી તાવકાહીએ તે અગ્રજઃ અપી અયમ. આ તારો મોટો ભાઈ પણ કે છે. હિંમત જુઓ આમની. સર્વે મિથ્યાભિસંશેના, બધા ખોટા બોલા. યશોદાએ કહ્યું, વાહ મારા હરિશ્ચંદ્રના અવતાર, આ બધાય ખોટા બોલા અને તું એકલો સાચા બોલો, હું કેમ માનું? એટલે કનૈયાલાલ વાચ યદિ સત્યગિરસ્તરહિ સમક્ષમ પશ્યમે મુખમ. માં તને જો એ બધાની વાત સાચી લાગતી હોય તો સાંભળેલી વાત કરતા જોયેલી વાત ઉપર માણસ વધારે ભરોસો કરે કે મેં મારી હગી આંખે જોઈ. તો તું મારા મોઢામાં જોઈ લે ને પણ કે હા એ બરાબર દેખાવ. ભગવાને મુખ ખોલ્યું માં યશોદાની સામે અને માં યશોદાએ ભગવાનના મોઢામાં આખા બ્રહ્માંડના દર્શન કર્યા. માએ જોયું માટીની હું વાત, બધું જ ભગવાનમાં છે, શ્રી કૃષ્ણમાં છે. કૃષ્ણથી બારું અને કૃષ્ણથી નોખું કાંઈ નથી. ફરીથી સાંભળો, श्री कृष्ण से बाहर और श्री कृष्ण से जुदा कुछ भी नहीं है. वेदों पण कहे छे सर्वम खलु इदम ब्रह्म. बधामां भगवान छे अने बधुं भगवानमां छे. भगवाननी बारू कांई छे नहीं, होई शके नहीं. अने बधुं ज भगवानमांय छे. अगणित रवि शशि शिव चतुरानंद अनंतानंद ब्रह्मांड जोया. रामायण में पण भगवान राम में कौशल्या ने पोतानु विराट रूप देखाड़े छे. देख रावा मातहि निज अद्भुत रूप अखंड. रोम रोम प्रति लागे कोटि कोटि ब्रह्मांड. जने रुवाड़े रुवाड़े करोड़ो करोड़ो ब्रह्मांड एवं भगवान नु विराट रूप.
માં યશોદાને એમ થયું કે આ હું શું જોઈ રહી છું, આ સ્વપ્ન છે, આ મારી બુદ્ધિનો મોહ છે, આ દેવ માયા છે કે આ મારા લાલાનું સ્વાભાવિક ઐશ્વર્ય છે? નહીં નહીં, માએ પોતાની જાતને આમ ચીટીઓ ભર્યો, નહીં હું હૂતી તો નથી, એટલે આ સપનું નથી, આ દેવ માયા પણ નથી, કારણ કે માયાને તો પોતાની આંગળીને ઈશારે નચાવતો દેખાય છે આ મારો લાલો. અને આ સત્યનો પ્રકાશ હોય ત્યાં મારી બુદ્ધિમાં મોહ પણ કેવી રીતે હોય છે? માએ નક્કી કર્યું આ મારા લાલાનું સ્વાભાવિક ઐશ્વર્ય છે. જેને હું ભગવાન પુત્ર માનું છું એ સાક્ષાત ભગવાન છે, જેને હું પુત્ર સમજું છું એ પરમાત્મા છે. બે હાથ જોડ્યા અને પ્રણામ કર્યા. ભગવાને એમ બતાવ્યું કે માં, કોઈ વસ્તુ ખવાય ત્યારે આપણાથી જુદી હોય ને આપણાથી બહાર હોય. લાડવા ક્યારે ખવાય? કે આપણે લાડવા નથી, લાડવા આપણાથી જુદી વસ્તુ છે. અને બીજું, લાડવા આપણા પેટમાં નથી, બહાર થાળીમાં છે, તો પછી થાળીમાંથી ઉપાડીને મોંમાં મુકાય ને. जो अपने से अलग होती है और अपने से बाहर होती है वही चीज को हम अंदर रख सकते हैं. ભગવાને બતાવી દીધું પોતાનું વિરાટ રૂપ કે મારાથી બહાર કાંઈ નથી, મારાથી જુદું કાંઈ નથી, તો પછી ભોજ્ય કંઈ છે જ નહીં. ભોજ્ય જ નથી તો ભોજન શેનું? અને જો ભોજન નથી થયું તો હું ભોગતા શાનો? અહમ ભોજનમ નૈવ ભોજ્યમ ન ભોગતા ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ. માએ બે હાથ જોડ્યા, પ્રણામ કર્યા. આ વસ્તુ ભગવાનને ગમી નહીં કે આ તો મારું આમ આપણે આપણી જાતને નિર્દોષ બતાવવા ગયા, એમાં મારું પકડાઈ ગયું બધું. માને ખબર પડી ગઈ હું કોણ છું, એટલે હવે તો મને ખોળામ નહીં બેસાડે, હવે મારી માથે હાથ મૂકીને આશીર્વાદ નહીં આપે, હવે તો હાથ જોડશે, મને પ્રણામ કરશે. અરે માં, ભલે હું જગતનો બાપ હોઉં પણ તારો તો દીકરો થઈને આવ્યો છું. એટલે ભગવાને પોતાની મા યશોદા ઉપર માયાનો પ્રયોગ કર્યો. મા યશોદા વૈષ્ણવ છે એટલે એના ઉપર જે પ્રભુએ પ્રયોગ કર્યો માયાનો, એ પણ સાધારણ માયા નથી, વૈષ્ણવી માયા છે. વૈષ્ણવીમ વ્યતનોન માયામ પુત્ર સ્નેહમયમ વ્યવહુ. ભગવાને વૈષ્ણવી માયા, વૈષ્ણવોને ભગવાનમાં જે આસક્તિ કરાવે ને એવી વૈષ્ણવી માયા. એક માયા સંસાર પ્રત્યે આસક્તિ કરાવનારી છે અને એક માયા ભગવાનમાં આસક્તિ કરાવનારી છે. ભગવાનમાં થયેલી આસક્તિનું નામ તીવ્ર ભક્તિ. શાંડિલ્ય ભક્તિ સૂત્રમાં શાંડિલ્ય ઋષિ કહે છે, સા પરાનુરક્તિરીશ્વરે. ભગવાનમાં થયેલી પરમ આસક્તિનું નામ ભક્તિ છે. માં ભૂલી ગયા કે આ બ્રહ્મ છે, પાછો પુત્ર ભાવ થયો. સુખદેવજી કહે છે, સદ્યો નષ્ટ સ્મૃતિર ગોપી સારોપ્યારોહમાત્મજમ પ્રવૃદ્ધ સ્નેહ કલિલ હૃદયા સિદ્ધ યથા પુરા. પેલાની જેમ જ પાછો પુત્ર ભાવ થયો. લાલાને ખોળામાં લઈ ગળે લગાડ્યો, એના આંસુ લૂછ્યા. નહીં મેરે લાલ, તુને નહીં ખાયા, તુને નહીં ખાયા. માની પાસે કબૂલ કરાવીને રહ્યો. બોલો, આવો હોશિયાર, આવો મુત્સદ્દી, આવો ખેલાડી, આવો લીલાધારી, એને કોણ પોગે? હે, ઈ જગદગુરુ થાય. કૃષ્ણમ વંદે જગદગુરુમ. ભગવાન શિવ પણ ત્રિભુવન ગુરુ છે, ભગવાન શંકરાચાર્ય એ પણ જગદગુરુ છે, અને ભગવાન દ્વારકાનાથ પણ વસુદેવ સુતમ દેવમ કંસ ચાણુરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણમ વંદે જગદગુરુમ.
ગાઓ કૃષ્ણમ વંદે જગત. દ્રોણ નામના વસુપ્રવર અને એની ધરા નામની પત્ની એને બહુ તપ કર્યું, સેવા કરી ગાયોની. એ જ બંને જણા નંદ અને યશોદા રૂપે જન્મ્યા છે અને ભગવાન એને ત્યાં ગોપાલ બનીને આવ્યા છે. પણ એ ગોપાલ ગાયો ચારનારો એ પછી જગતગુરુ બને છે. કુરુક્ષેત્રના મેદાનમાં પહોંચતા પહોંચતા તો એ ગીતાનો ગાયક. કૃષ્ણમ વંદે જગદગુરુમ વસુદેવ સુતમ દેવમ કંસ ચાણુર મર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણમ વંદે જગદગુરુ. ગાઓ કૃષ્ણમ વંદે જગદગુરુ. બોલો કૃષ્ણમ વંદે જગદગુરુ. બોલો કૃષ્ણમ વંદે જગદગુરુ. જે જગદગુરુ હોય એ પરણે ખરા? હા. એ વિરક્ત જોવા જોઈએ કે ભગવા વસ્ત્રધારી જોવા જોઈએ એવું જરૂરી ખરું? નહીં. પરણીને પણ ભગવાન જગતગુરુ છે, દુનિયાને સંદેશ આપે છે. ગૃહસ્થમાં જાઓ, સંસારમાં જાઓ, પણ પાછા પદ્મપત્ર મિવામ બસા, એવી રીતે રહો જેમ જળમાં કમળનું ફૂલ રહે. કમળ જન્મે જળમાં, કમળ ખીલે જળમાં સૂર્યને જોઈને, પણ જળથી ભીનું ન થાય. એમ સંસારમાં રહીને પણ સંસારમાં સરસો રહે અને મન મારી પાસ, સંસારમાં લેપાય નહીં તે જાણ મારો દાસ. અર્જુન સુણો ગીતા સાર, પાંડવ માનજો નિર્ધાર. આવી રીતે અનાસક્ત ભાવથી સંસારમાં રહેવાનું છે. ભગવાન શ્રી કૃષ્ણ સમજાવ્યું. નહીં તો કૃષ્ણ જેવો ગૃહસ્થાશ્રમ કોનો? 16,108 નારીના સ્વામી, બધાને 10-10 દીકરા. બોલો, સંખ્યા ગણો, ફોનનું કેલ્ક્યુલેટર કાઢો, ગુણાકાર કરો. 16,108 ગુણ્યા 10. કૃષ્ણના ટોટલ કેટલા દીકરા થયા? હા હા, સાચી વાત. અને પાછી બધાને એક એક દીકરી, એટલે જેટલી રાણીઓ એટલી પાછી દીકરી. એ બધાને વરાવવી, પરણાવવી, આ બધાને ઉછેરવા, ભણાવવા, અને પાછું 12માનું રિઝલ્ટ આવે ત્યારે ધ્યાન રાખવાનું કે કોણ ડિસ્ટિંક્શન માર્ક સાથે પાસ થયો અને કોણે દાંડી મારી. આ બધું કરતા કરતા પાછું જગત આખાનું ધ્યાન રાખવાનું. ક્યાંક કોઈક જગ્યાએ તકલીફ થાય એટલે બધા દોડીને દ્વારકા સુધર્મા સભામાં આવી અને રાવ લઈને આવે, ફરિયાદ લઈને આવે કે અમારે ત્યાં એક ભૌમાસુર છે, એણે બધી એ છોકરીઓના હરણ કરીને લઈ જાય છે. તમે આવો, ન્યાય અપાવો. અથવા તો જરાસંધે કેદ કરેલા રાજાઓ દૂત મોકલે અને એ પાંડવોની અહીંયા દ્વારકાની સુધર્મા સભામાં આવીને એમ કહે કે આ જરાસંધે અન્યાયથી અમારા રાજ્ય આંચકી લીધા છે, અમને કેદ કરી લીધા. વિસ્તારવાદી માણસ છે. કોઈક સમયે જેમ બ્રિટન વિસ્તારવાદી હતું ને, 3/4 દુનિયા ઉપર બ્રિટનનો ધ્વજ લહેરાતો. આક્રમણ કરી કરીને બધાને પોતાના કરી લીધા, જીતી લીધા. પછી આપણે કાઢ્યા અહીંથી અંગ્રેજોને, 200 વર્ષ પછી કાઢ્યા. હવે આપણો બીજો પાડોશી દેશ છે પાછો આમ તગડો, તો એ વળી બીજી રીતે વિસ્તારવાદી થતો જાય છે. ભારત વિસ્તારવાદી દેશ રહ્યો નથી. પોતાની ભૂમિ ઉપર કબજો કરવા નહીં દઈએ અને અમે કારણ વગરનું બીજાનું આંચકી નહીં લઈએ. जियो और जीने दो, ये भारत की सभ्यता है, ये विचारधारा. આવું ભારત વર્ષ અને એમાં જગતગુરુ શ્રી કૃષ્ણ, એમાં જગતગુરુ ભગવાન આદ્ય શંકરાચાર્ય. ત્યાં મહાવીર પ્રગટ થયા, ત્યાં બુદ્ધ પ્રગટ થયા અને આખા વિશ્વની અંદર આ સંદેશો પહોંચાડ્યો.
તો ભગવાન બુદ્ધે એ પણ ગૃહસ્થ હતા, પણ સંસાર છોડ્યો. યશોધરાને રાહુલને છોડીને જતા રહ્યા. અથવા તો એ કૃષ્ણ પણ એ સંસાર છોડતા નથી, અંદરથી અનાસક્ત ભાવથી. તો મહાવીરની અહિંસા, બુદ્ધની કરુણા, પણ શ્રી કૃષ્ણના આખા જીવન ચરિત્રને જો એક શબ્દમાં કહેવું હોય તો એ શબ્દ છે અનાસક્તિ. અનાસક્ત ભાવ સે સંસાર ભી કરો તો ક્યાં, અને સોનાની દ્વારકા વસાવી, પણ એમાંય ક્યાંય આસક્તિ નહીં. તો ગૃહસ્થ હોય, વ્યાપાર કરે, સંપત્તિ ભેગી કરે, ગૃહસ્થ હોય, સંતાન કરે, સંસાર કરે, અને આ બધું કરવા છતાં અનાસક્ત ભાવથી રહે સંસારમાં. તો ભગવાન શ્રી કૃષ્ણની આ લીલા, જેણે જીવનને એક ઉત્સવના રૂપમાં જીવતા